તો કેમ છો ડાયરો? જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. હવે ફાઇનલી આપણે દ્વારકાધીશનો હુકમ થઈ ગયો છે, આવી ગયા છીએ આપણે દ્વારકા નગરીમાં. ત્યારે આપણે આહિર સમાજની વાડીમાં છીએ. અને ભાઈ આજ 2 ઓગસ્ટ છે ને આપણો બર્થડે પણ છે, તો પેલા જઈ દ્વારકાધીશના દર્શન કરવા, તમને પણ દર્શન કરાવી. દ્વારકાધીશના દર્શન ને ધજા ચડે છે, જોવો તમે. જન્મદિવસ લઈને આપણે દ્વારકાધીશના પણ દર્શન કરી લીધા, અને જો ભાઈ ધજા પણ અત્યારે ચડી છે. ધજાના પણ દર્શન કરી લીધા. તમે પણ દર્શન કરી લો બધા, ને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. ગોમતી ઘાટે આવી ગયા છે, જોવા તમે, મજા આવે છે ફૂલ. કાલ તો રેડ એલર્ટ હતું એટલે બંધ હતું, ને આસપાસ ગોમતી ઘાટે આવવા દેશે, કાલે નહોતા આવવા દેતા. મસ્ત મજાના દ્વારકાધીશના દર્શન કરીને ભાઈ હું ને દેવ રૂમે આવી ગયા છીએ, ને ભાઈ આપણા ભાઈબંધો ત્રણે આવી ગયા હતા. તો જઈએ પાછા બહાર નીકળી ગયા છે અમે દ્વારકા મંદિર પાસે આવી છે. આપણે ફરીથી દર્શન કરવા આવી ગયા છે, કેમ કે આપણે બીજા 2-3 ભાઈબંધ આવ્યા હતા, એ દર્શન કરવા આવ્યા હતા, એ અંદર ગયા છે. ને બીજી વાર પાછા આપણા ધજાના દર્શન થયા છે. ધજા ચડે છે અત્યારે ભડકેશ્વર આવી ગયા છે આપણે. જો આમ બેઠા થાય, મહાદેવ નું મંદિર, દરિયો, 1 નંબર લોકેશન છે. કેવું કાનભાઈ? સાંજનો સમય થયો છે ને આપણે આવ્યા છીએ લાઇટ હાઉસ પાસે બેઠા છીએ. આ બધા મિત્રો બેઠા છે, ત્યાં ગોમતી ઘાટી પાસે દરિયા કિનારે બેઠા છે. જમીન લીધું ને જમીન પાસે આપણા રૂમે આવી ગયા છે, ને ફ્રેશ થઈ ગયા, કપડા બપડા બદલી નાખ્યા છે. હવે જવાનું છે આપણે બેટ દ્વારકા. અત્યારે સુદર્શન સેતુ આવ્યો છે આપણે. રૂમે આવી ગયા છે આપણે પાછા, ને 2 વાગ્યા છે, બધા બેઠા છે, ને હવે સુઈ જઈએ, સવારે મળીએ. હાલો 2:30 વાગ્યા છે ને હવે ઊંઘમાં ભાગ્યા છે કે ઘરે જવું છે. લો ટાઈમ જોવો છે, લો 2:30 વાગ્યા છે, હવે ઠેલા લઈને ઊંઘમાં ભાગ્યા, ઘરે જવું છે કે સવારે જવાનું હોય અત્યારે નહીં. સાંજે ભાઈ 3 વાગે આપણે સૂતા હતા, ને સવારે 6 વાગે જાગી ગયા હતા, ને નાઈન ફ્રેશ થઈને નાસ્તો બાસ્તો કરીને પાછા દર્શન કરવા આવી ગયા છે. રજા લઈએ દ્વારકા નગરીમાંથી નીકળી ગયા છે ઓન ધ વે ઘર તરફ. દ્વારકાનો વ્લોગ ભાઈ આપણે નાનો બન્યો છે, કારણ કે ફોનમાં ચાર્જિંગ પણ નહોતું, ને પાવર બેંકમાં પણ ચાર્જ પૂરું થઈ ગયું હતું, એટલા માટે આપણે બહુ શૂટ કરી શક્યા નથી. દ્વારકા થઈ ગયા છે આપણે પાછા, અને શિહોર પગ્યા છે. ભાઈ કેવી મજા આવી? કાઈ નો ઘટે. તો શિહોર પગ્યા છે, શિહોરી માતાનો ડુંગરો બતાય છે. ભાઈ 6 વાગે આપણે ઘરે આવી ગયા હતા, ને 3 દિવસથી આપણે સ્વીટી પાસે નહોતા આવ્યા. બતાવું તમને સ્વીટી, એના રિએક્શન જો. સ્વીટી છે બસ. આજનો વ્લોગ અહીં પૂરો કરીએ, મળીએ એક નવા વ્લોગમાં. જય દ્વારકાધીશ.